નમસ્કાર ગુજરાત. ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. આજના નવા વિડીયોની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે. મિત્રો, હોળી પહેલાં તમારા બેંક ખાતાની અંદર 4000 રૂપિયાનો હપ્તો જમા થઈ શકે છે. તેના વિશેની ઓફિશિયલી તારીખ આવી છે કે નહીં એ આજના વિડીયોની અંદર જાણીશું. કારણ કે લાંબા સમયથી હવે ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે કે 2000નો જે હપ્તો છે એ આગામી 2000નો 22મો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે. કારણ કે આ વખતે ઘણા બધા ખેડૂતોએ ફોર્મ ભરી દીધું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું, ખેડૂત નોંધણી નહોતી કરાવી, એ દરેક ખેડૂતોએ ફરી વખત ખેડૂત નોંધણી કરાવી અને જે 2000 રૂપિયાનો હપ્તો છે એના વાટે બેઠા છે. હવે સરકાર તરફથી તો 2000ના હપ્તા વિશે તારીખ જાહેર થઈ છે કે નહીં એ પણ જાણીશું. ખાસ કરીને એ જાણીશું કે મોદી સરકાર 2000 રૂપિયાનો હપ્તો છે એ આપવામાં આ 2000 રૂપિયાનો એક્સ્ટ્રા હપ્તો આપશે કે નહીં, એટલે કે ટોટલ 4000 રૂપિયાનો હપ્તો આપશે કે નહીં, દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે. ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો. તમને સૌપ્રથમ જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 21 હપ્તા છે ખેડૂતોને જમા કરાવી આપવામાં આવ્યા અને હવે પછી 22મા હપ્તા વિશે વેઇટિંગ લિસ્ટ ચાલુ છે, બેનિફિશિયરી સ્ટેટસ ચાલુ છે, એફટીઓ પ્રોસેસ ચાલુ છે અને તેમાં જો તમારું નામ આવી જાય તો તમારું 2000 રૂપિયાનું જે હપ્તો છે એ હપ્તાની સાથે બીજા ઘણા બધા જે સરકાર દ્વારા ફોર્મ રદ કરાયેલા છે એવા ખેડૂતોના ફોર્મ ભરાયેલા છે કે નહીં એ પણ તપાસ કરવાની છે. હવે તમને જણાવીશ કે અત્યારે જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની એક મેચ જે છે એ જીતી ગયા, હવે ફરી એક વખત 2000 રૂપિયાના હપ્તાને લઈને જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી એ પ્રકારની માહિતી આપણને મળી હોય તો આપણે એ જાણવાનું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના આગામી સમયમાં કેટલા હપ્તા ટ્રાન્સફર કરશે. કારણ કે 2026ના વર્ષનો આ પહેલો હપ્તો થશે અને આમ જોઈએ તો આ યોજનાનો 22મો હપ્તો થશે. જો 2000 રૂપિયાના 26મા હપ્તા 2000 રૂપિયાના જે 26ની સાલમાં એટલે કે 2026ની સાલમાં આ હપ્તો 22મા હપ્તા સુધી પહોંચ્યો હોય તો 2026 પૂર્ણ થાય ત્યાં સુધીમાં બીજા વધારાના 2 હપ્તા આપવામાં આવશે. એટલે કે કુલ મળી અને 25 હપ્તા છે આ વર્ષની અંદર પૂર્ણ થઈ જશે. ત્યાર પછી સરકાર દ્વારા યોજનાને ચાલુ રાખવામાં આવશે કે બંધ કરી દેવામાં આવશે, એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે. ઘણા સવાલના જવાબ એવા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000નો જે હપ્તો છે એનાથી થોડું કંઈ ફેર પડતો નથી. કારણ કે 2000ની રકમ છે એ સાવ મામૂલી અત્યારે ગણાય છે અને આ રકમની અંદર જો ખેડૂતોને કોઈપણ પ્રકારનું મુશ્કેલી ઉત્પન્ન થાય અથવા કોઈપણ જીવન જરૂરી વસ્તુ લેવાની થાય તો એ 2 રૂપિયાના મહત્તામાં શું કંઈ આવી જાય કે નહીં, તો એ તમને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. હવે બીજા ઘણા બધા મિત્રો એવા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાની અંદર જે વધઘટ થાય તો એ આપણી આ 2000 રૂપિયાના હપ્તાની મામલે છે એ આપણો આ ટામ સચવી. હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બીજી માહિતી મેળવીએ તે પહેલાં તમને છે ખાસ વિનંતી છે કે આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોવા બદલ આભાર. સૌ પ્રથમ માહિતી મેળવીએ, સમાચાર મેળવીએ તો મિત્રો 15 ફેબ્રુઆરીના રોજ આપણને જે સમાચાર મળ્યા છે તેના અનુસંધાને માહિતી મેળવીએ તો કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેને લઈને દેશભરના કરોડો ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે હવે આ 2000 રૂપિયાનો હપ્તો દેશભરના કરોડો ખેડૂતોના ભારે ઉત્સાહથી મળશે કે કેમ. કેમ કે વર્ષમાં 3 મળતી રકમ એટલે કે 3 વખત હપ્તો મળે છે, એમાંથી 2 વખત તો હપ્તો લઈ આવ્યા છે, 1 વખત હપ્તો બાકી રહેલો છે. હવે એ હપ્તા વિશે છે એ વેધર એનાલિસિસને આપણે અપડેટ કરાવ્યું છે. એટલે ગુજરાત રાજ્યની અંદર જે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી આવે છે કે એમના ઉપયોગ કરી અને આપણે આ જે વાતાવરણ છે એને હાઇલાઇટ કરીએ. તો હવે મિત્રો, વર્ષમાં 3 વખત છે એ 2000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. ખેડૂતો માટે એક મોટો ટેકો એ સાબિત થાય છે કે જ્યારે અત્યાર સુધીમાં આ યોજનામાં 21મા હપ્તા બહાર પાડવામાં આવ્યા અને સૌની જે આ નજર છે એ 22મા હપ્તા પર ટકેલી હતી.
હવે હોળી પહેલાં મળી શકે છે કે કેમ, તો 2000 રૂપિયાનો હપ્તો છે એ તમારા બેંક ખાતાની અંદર નાખવામાં આવે. તો મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર હોળીના તહેવાર પહેલાં ખેડૂતોના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવાની તૈયારીમાં બેઠી હોય છે એવી પ્રબળ શક્યતા છે કે 22મો મે એટલે કે 22મી તારીખ તથા 24મી તારીખ 2026 પછી ગમે ત્યારે ત્યાં જાહેર કરવામાં આવેલી જે આવશ્યકતાઓ છે એને ભાગરૂપે 24 ફેબ્રુઆરી 2026 પછી ગમે ત્યારે જાહેરાત કરવામાં આવે ત્યારે આવી જવું જોડે. અને જો કે હજુ સુધી કોઈ પણ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ જો અગાઉના કોઈપણ સ્ટેટમેન્ટ બાબતે કોઈપણ માહિતી, સમાચાર અને આગાહી જાણકારી માહિતી સ્વરૂપે આગળ વાત કરવી હોય તો સૌપ્રથમ દરેક લોકોના મત અને માહિતી છે જે વરસાદનું પાણી આપવામાં આવ્યું છે. વરસાદનું પાણી પણ આપણે જાણીતું અપડેટ જણાવો કે નહીં તો હેમસફલ ગુજરાત રાજ્યની અંદર વેધર એનાલિસિસના ઓક્ટા એફએક્સની જે ટ્રેડિંગ છે એ ટ્રેડિંગની અનુસંધાને ગુજરાતનું હવામાન પણ બદલાતું જોવા મળી રહ્યું છે. વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતીલે પણ આપણે અસર છે એ દર્શાવી દીધી.